વંદે ગુજરાત. નમસ્કાર, હું મિત્તલ પટેલ, ITI પાર્ટ ડી, કેમિકલ ગ્રુપ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, LACP. આજનો મારો ટૉપિક છે પરમાણુનું બંધારણ. પરમાણુ ઈસવીસન 1945માં બીજું વિશ્વયુદ્ધ, જે બધાને ખબર છે, જેમાં જાપાન પર અમેરિકાએ પરમાણુ બોમ્બ નાખ્યો હતો અને એમાંથી ભયાનક વિસ્ફોટ સર્જ્યો હતો. તો આજે આપણે જોઈશું પરમાણુ વિશે. એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુનું બંધારણ. કોઈપણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ જે તત્વના તમામ ગુણધર્મ ધરાવે છે તેને પરમાણુ કહે છે. તત્વનો નાનામાં નાનો ભાગ એને પરમાણુ કહે છે. ખરેખર તો પરમાણુ એ તત્વનો એકમ છે. જો તમારી પાસે લોખંડનો ટુકડો હોય અને તેના 2 ભાગ કરો તો બંને ભાગ લોખંડના જ હોય છે. હવે આપણે જોઈએ તો લોખંડ લઈએ અને લોખંડના 2 ટુકડા કરવામાં આવે તો 2 ટુકડા કરીએ તો લોખંડના ગુણધર્મો બદલાઈ જવાના નથી, પરંતુ એ લોખંડ જ રહી છે. અને એના હજી વધુ ભાગ કરવામાં આવે તો પણ લોખંડના કોઈ ગુણધર્મમાં ફેરફાર થતો નથી. એટલે પરમાણુને ગમે એટલા નાના ટુકડામાં આપણે ભાગો કરીએ પણ એમાં કોઈ ફેરફાર થતો નથી. આ રીતે બીજું એક ઉદાહરણ લઈએ, ચોક. ચોકમાં શું થાય છે? ચોકને આપણે 2 ટુકડા કરીએ તો પણ ચોક એ ચોક જ રહેવાનો છે, એના ગુણધર્મમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ રીતે પરમાણુને આપણે ગમે એટલા સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરીએ પરંતુ તેના ગુણધર્મમાં કોઈ ફેરફાર થતો નથી. આ જોયું આપણે કે લોખંડના તમે અનેક નાના ભાગ કરો તો પણ તેનો આખરી નાનામાં નાનો ભાગ પણ લોખંડ જ હોય છે. લોખંડનો અતિ સૂક્ષ્મ કણ કે જે લોખંડના તમામ ગુણધર્મ ધરાવે છે તેને લોખંડનો પરમાણુ કહે છે. અગાઉ આપણે જોયું 2 ઉદાહરણ, જેમ કે લોખંડ અને ચોક. બંનેના અતિ સૂક્ષ્મ કણ લેવામાં આવે તો પણ તેના ગુણધર્મ બદલાતા નથી. આથી તેને પરમાણુ કહે છે. કોઈ પણ તત્વના અતિ સૂક્ષ્મ કણને તે તત્વનો પરમાણુ કહે છે. આથી એમ કહેવાય કે દરેક તત્વ પરમાણુઓનું બનેલું છે. કોઈ પણ એક તત્વના બધા જ પરમાણુઓ એક સમાન હોય છે, પરંતુ કોઈ પણ તત્વના પરમાણુઓથી તે જુદા પડે છે. હવે જોઈએ કે એક તત્વ લઈએ, એક લોખંડ લીધું છે અને બીજું ચોક છે. તો લોખંડના પોતાના અલગ ગુણધર્મ છે અને જે ચોક છે એના બીજા અલગ ગુણધર્મ છે. આથી કહી શકાય કે અલગ અલગ પરમાણુઓના ગુણધર્મ અલગ અલગ હોય છે. લોખંડના ગુણધર્મ લોખંડના હોય છે અને ચોકના ચોક તરીકે હોય છે. લોખંડ ખૂબ જ કઠણ છે અને ચોક જે આપણે બોર્ડ પર લખવાનું કામ કરે છે. આથી કહી શકાય કે દરેક અલગ અલગ પરમાણુના અલગ અલગ ગુણધર્મ હોય છે. એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુથી કેમ જુદો પડે છે એ સમજવા માટે પરમાણુની અંદર કયા ઘટકો રહેલા છે તથા પરમાણુનું બંધારણ કેવું છે, આ પ્રકારના ઉદ્ભવતા પ્રશ્નોને સમજવા જરૂરી છે. કદની દ્રષ્ટિએ વિચારીશું તો પરમાણુ એટલો બધો અતિ સૂક્ષ્મ છે કે તે નરી આંખે જોઈ શકાતો નથી. વધુમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા પણ તેનું અવલોકન થઈ શકતું નથી. હવે પરમાણુ એક ખૂબ જ અતિ સૂક્ષ્મ કણ છે જે નરી આંખે જોઈ શકાતો નથી અને સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતું નથી. આથી કહી શકાય કે પરમાણુ એક ખૂબ અતિ સૂક્ષ્મ કણ છે. હવે જો કદની માત્રામાં વિચારીએ તો જાણ્યું કે 2.5 સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડને સમાંતર એક જ લાઇનમાં પરમાણુઓની ગોઠવણી કરીએ તો તેમાં આશરે 1000 લાખ પરમાણુઓ ગોઠવાઈ શકે છે. તો પછી આટલા બધા અતિ સૂક્ષ્મ પરમાણુ વિશેની જાણકારી કેવી રીતે મળે? તો હવે પરમાણુ અતિ સૂક્ષ્મ છે. જો 2.5 સેન્ટીમીટર લંબાઈના એક રેખાખંડને સમાંતર એક જ લાઇનમાં પરમાણુઓની ગોઠવણી કરીએ તો તેમાં આશરે 1000 લાખ પરમાણુ ગોઠવાઈ શકે છે. એટલે આપણે જોઈ શકીએ કે કેટલું એનું કદ સૂક્ષ્મ છે. તો પછી આપણે એની જાણકારી કેવી રીતે મેળવી શકીએ? તો તે વિશે જોઈએ આપણે. વિજ્ઞાનના અનેક પ્રયોગો દ્વારા પરમાણુઓનું અસ્તિત્વ અને તેના ઘટકોના ગુણધર્મો વિશે જે કાંઈ માહિતી મળી છે તેને આધારે વૈજ્ઞાનિકોએ પરમાણુના પાયાના ઘટકો અને પરમાણુનું બંધારણ નક્કી કર્યું છે. પરમાણુના પાયાના ઘટકો અહીં આકૃતિમાં જોઈ શકાય છે કે પરમાણુમાં વચ્ચે જે પરમાણુ કેન્દ્ર છે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન વીજભાર વિહીન છે. અને બાહ્યતમ કક્ષામાં જે કક્ષા કહે છે, બ્લુ લાઇનથી છે ડોટેડ લાઇન, એ છે કક્ષા અને એમાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે.
અને આ છે પરમાણુના પાયાના ઘટકો. એટલે કે પરમાણુના પાયાના ઘટકોમાં મુખ્યત્વે 3 છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કોઈપણ તત્વના પરમાણુમાં રહેલા અતિ સૂક્ષ્મતમ પાયાના ઘટકો જાણી શક્યા ન હતા, પરંતુ ત્યારબાદ પરમાણુમાં રહેલા આ અતિ સૂક્ષ્મતમ પાયાના ઘટકોની ઉપસ્થિતિને કારણે કોઈપણ તત્વના ગુણધર્મો તેની સાથે સંકળાયેલા હોવાની માહિતી મેળવી શક્યા હતા. જેને પરિણામે વૈજ્ઞાનિકોએ પરમાણુમાં રહેલા પાયાના અતિ સૂક્ષ્મતમ ઘટકો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના અસ્તિત્વને સમજી શક્યા. ત્યાર પછી તો પરમાણુમાં રહેલા આ અતિ સૂક્ષ્મતમ પાયાના ઘટકોના ગુણધર્મોને પણ જાણી શક્યા. અગાઉ આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને જાણી શક્યા, જેમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન એ વીજભાર વિહીન છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો હોય છે. વિદ્યુતવાહક તારમાંથી પસાર થતો વિદ્યુતવાહક ખરેખર તો ઇલેક્ટ્રોનનો વહેતો પ્રવાહ છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. હવે આપણે દરેક જાણીએ જ છે કે વિદ્યુતવાહક તારમાં જે પસાર થાય છે વિદ્યુત એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે અને એ ઋણ વીજભાર ધરાવે છે. સમાન વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે તેમજ પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થતું હોય છે, જ્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થતું હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રોટોનને જો નજીક લાવીએ તો એ બંને એકબીજાથી દૂર જશે, કારણ કે બંનેના વીજભાર સમાન છે. જ્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંનેને નજીક લાવીએ, એટલે કે પ્રોટોન પોઝિટિવ છે અને ન્યુટ્રોન એ નેગેટિવ છે, એ બંનેને જો નજીક લાવીએ તો એ બંને વચ્ચે એટ્રેક્શન થશે, આકર્ષણ થશે અને એ બંને એકબીજાની નજીક આવશે. આથી સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ થાય છે. આ ગુણધર્મ પરમાણુનું બંધારણ અને તેની તટસ્થતા સમજવા માટે ખૂબ જ મહત્વનો છે. ન્યુટ્રોન કોઈપણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી, આથી વીજભારની દ્રષ્ટિએ ન્યુટ્રોન તટસ્થ છે. અગાઉ આપણે જોયું કે ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતો નથી, એટલે કે નથી એ ધન કે નથી ઋણ, અને તેથી તેને આપણે તટસ્થ કહી શકીએ. પરમાણુનું કદ અતિ સૂક્ષ્મ હોવાથી તેને ગોળાકાર ગણીએ તો તેના મધ્યમાંના નાના ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. હવે આપણે અગાઉ આકૃતિમાં જોયું કે પરમાણુના કેન્દ્રમાં, એટલે કે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, એને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને બાહ્યતમ કક્ષામાં જે હોય છે એને ઇલેક્ટ્રોન કહે છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે પ્રોટોન ધન વીજભાર અને ન્યુટ્રોન એ વીજભાર વિહીન છે, એટલે કે ન્યુટ્રલ છે. ઇલેક્ટ્રોનના અતિવેગથી પરમાણુ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ પર ફરતા હોય છે. ઇલેક્ટ્રોનના આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહે છે. કક્ષાને n સંજ્ઞા વડે દર્શાવાય છે. હવે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષામાં, એટલે કે કક્ષામાં ભ્રમણ કરે છે, જેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે, અને એમાં ઇલેક્ટ્રોન સતત ભ્રમણ કરતા રહે છે. જુદા જુદા ઇલેક્ટ્રોન જુદા જુદા વર્તુળાકાર માર્ગમાં ફરતા હોવાથી પરમાણુ કેન્દ્રની જુદી જુદી કક્ષા n બરાબર 1, 2, 3, 4 સંખ્યા વડે દર્શાવાય છે. આથી પરમાણુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં પરિભ્રમણ કરતા હોતા નથી. હવે જોઈએ પરમાણુની બહાર ઇલેક્ટ્રોનના પરિભ્રમણ માટે અલગ અલગ માર્ગ હોય છે. કક્ષામાં પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એમ અલગ અલગ કક્ષા આવે છે, અને બધા કક્ષાની ઇલેક્ટ્રોન કેરી કરવાની કેપેસિટી અલગ અલગ હોય છે. એટલે જોઈએ તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોઈ શકે છે, પછી 8, એ રીતે અલગ અલગ હોય છે, અને કક્ષાને n વડે દર્શાવાય છે. આથી n બરાબર 1, 2, 3, 4 એવી અલગ અલગ સંખ્યા વડે દર્શાવાય છે, અને ઇલેક્ટ્રોન એ પ્રમાણે અલગ અલગ કક્ષામાં ગતિ કરે છે. આમ ખરેખર તો પરમાણુની સરખામણી સૂર્યમંડળ સાથે થઈ શકે છે. સૂર્યને અનુલક્ષીને પરિભ્રમણ કરતા ગ્રહોની જેમ પરમાણુ કેન્દ્રને અનુલક્ષીને ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. જે રીતે સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગ્રહો સૂર્ય તરફ ખેંચાયેલા રહે છે,
તે રીતે ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રમાં રહેલા ધન વીજભાર ધરાવતા પ્રોટોનના આકર્ષણને કારણે પરમાણુ કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે. હવે આપણે જાણીએ છીએ કે સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો એની આસપાસ પરિભ્રમણ કરે છે અને શાના કારણે પરિભ્રમણ કરે છે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ હોય છે. એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો ચાર્જ એ નેગેટિવ હોય છે, જ્યારે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનનો ચાર્જ એ પોઝિટિવ હોય છે. હવે પોઝિટિવ અને નેગેટિવ એટલે કે બંને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે. આથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંને આકર્ષાયેલા રહે છે અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન ઉપરાંત ન્યુટ્રોન પણ હોય છે. સમાન ધન વીજભાર ધરાવતા પ્રોટોનને પરમાણુ કેન્દ્રમાં સંગ્રહિત રાખવા માટે ન્યુટ્રોન સિમેન્ટ જેવું કાર્ય કરે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે પરમાણુ કેન્દ્ર ભાર ધરાવે છે. હવે જેટલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એ બંને પરમાણુ કેન્દ્ર હોય છે અને જે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય છે એને પરમાણુ ભાર કહેવામાં આવે છે. પરમાણુ કેન્દ્રથી પહેલા વર્તુળ આકાર ઇલેક્ટ્રોન માર્ગને પહેલી કક્ષા, બીજા માર્ગને બીજી કક્ષા, ત્રીજા માર્ગને ત્રીજી કક્ષા અને ચોથા માર્ગને ચોથી કક્ષા કહે છે. આમ પરમાણુમાં મુખ્યત્વે 4 કક્ષાઓ હોય છે. આ દરેક કક્ષામાં નિશ્ચિત સંખ્યામાં ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. અગાઉ આપણે જોયું કે કક્ષા અલગ અલગ હોય છે અને તેની ઇલેક્ટ્રોન કેરી કરવાની કેપેસિટી પણ અલગ અલગ હોય છે. આ પ્રમાણે જો પ્રથમ કક્ષા, મુખ્યત્વે 4 કક્ષા છે, એમાં જો પહેલી કક્ષા હોય તેને પ્રથમ કક્ષા કહેવામાં આવે છે. એ પ્રમાણે બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા એમ મુખ્યત્વે 4 કક્ષાઓ આવેલી હોય છે અને જેમાં પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આકૃતિમાં જોઈ શકાય છે એન એ છે પરમાણુ કેન્દ્ર અને જે ડોટેડ લાઇન 1, 2, 3, 4 દર્શાવેલ છે એ અનુક્રમે પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા છે. કોઈ પણ મુખ્ય કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય તે 2n2 સૂત્ર પરથી ગણી શકાય છે. હવે જ્યાં n બરાબર 1, 2, 3, 4. હવે જોઈએ આ સૂત્રમાં 2n2 એ ઇક્વેશનમાં આપણે n બરાબર જો 1 મૂકીએ તો 2 × 1 એટલે થશે 2. એટલે પ્રથમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 2. હવે એ પ્રમાણે જોઈએ n બરાબર 2 મૂકીએ તો બીજી કક્ષામાં થશે 2 × 4 એટલે કે 8. આ પ્રમાણે 2n2 ના ઇક્વેશન પરથી આપણે કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં સમાવી શકાય તેની ગણતરી સરળતાથી કરી શકીએ છીએ. બીજી, ત્રીજી અને ચોથી મુખ્ય કક્ષામાં ગૌણ કક્ષાઓ સમાયેલી હોય છે જેને કક્ષક કહે છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્રમ અનુસાર થાય છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી બાકી રહેતા ઇલેક્ટ્રોનની ગોઠવણી બાકીના કક્ષામાં તબક્કાવાર થાય છે. કોઈપણ તત્વના પરમાણુમાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચોક્કસ ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. હવે આપણે જોયું કે અલગ અલગ કક્ષાઓ હોય છે. પ્રથમ કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. અને આ બીજી, ત્રીજી અને ચોથી મુખ્ય કક્ષામાં ગૌણ કક્ષાઓ સમાયેલી હોય છે જેને કક્ષક કહે છે. આમ ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી બાકીના બીજી કક્ષામાં જાય છે અને પછી બાકીના ત્રીજીમાં. આમ મુખ્યત્વે એના ગોઠવણીનો ક્રમ હોય છે જેને આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. હવે જોઈએ પરમાણુ ક્રમાંક. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. આથી કોઈપણ તત્વના બધા જ પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પણ પરમાણુ ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવાય છે. હવે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા. પ્રોટોન એ કેન્દ્રમાં રહેલું છે અને ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ ગતિ કરે છે. આ બંનેની સંખ્યા સમાન જ હોય છે. જેટલા લગભગ બધા તત્વોમાં જેટલા ઇલેક્ટ્રોન હોય છે એટલા પ્રોટોન હોય છે. એટલે આ બંનેની સંખ્યાને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યાને આપણે પરમાણુ ક્રમાંક કહી શકીએ છીએ.
જેમ કે કોઈપણ તત્વનો પરમાણુ ક્રમાંક જેટલો હોય તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે અને તેટલી જ સંખ્યામાં પ્રોટોન પરમાણુ કેન્દ્રમાં રહેલા હોય છે. આમ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય છે. હાઇડ્રોજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે અને તેની પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે. આથી હાઇડ્રોજન તત્વનો પરમાણુ ક્રમાંક Z=1 છે. હવે આપણે જોઈએ એક નાનું ઉદાહરણ લઈએ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એ સૌને ખબર છે, પણ 1 શા માટે છે એ બહુ ઓછાને ખબર છે. હવે એમાં હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રમાં જે પ્રોટોનની સંખ્યા છે એ 1 છે, જ્યારે એની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. આથી એનો પરમાણુ ક્રમાંક 1 છે. આથી કહી શકાય કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z=1 છે. હવે બીજું ઉદાહરણ લઈએ. હિલિયમ પરમાણુના પરમાણુ કેન્દ્રમાં 2 પ્રોટોન છે અને તેની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. આથી હિલિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 2 છે. ઓક્સિજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં 8 પ્રોટોન હોય છે અને તેની પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 6. આમ 2 + 6 = 8 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. આથી ઓક્સિજન તત્વનો પરમાણુ ક્રમાંક 8 છે. હવે બીજું ઉદાહરણ છે હિલિયમ અને ઓક્સિજન. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે કારણ કે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને સેન્ટ્રલમાં 2 પ્રોટોન છે. આથી એનો પરમાણુ ક્રમાંક આપણે 2 કહી શકીએ. એ રીતે ઓક્સિજનના પરમાણુ કેન્દ્રમાં 8 પ્રોટોન છે અને એની ફરતે 8 એટલે કે પ્રથમ કક્ષામાં 2 અને ત્યારબાદ બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આથી ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એમ કહી શકાય. હવે જોઈએ પરમાણુ ભાર એટોમિક વેટ. કોઈપણ તત્વના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. જ્યારે પરમાણુ કેન્દ્ર ફરતે ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરતા હોય છે. પરમાણુના આ અતિ સૂક્ષ્મતમ 3 ઘટકોમાં ઇલેક્ટ્રોનનું વજન પ્રોટોન અને ન્યુટ્રોનના વજનની સરખામણીમાં બિલકુલ નહિવત હોય છે. હવે જોઈએ પરમાણુ ભાર. પરમાણુ ભારમાં શું આવે? આપણે અગાઉ જોઈ ગયા કે પરમાણુ ક્રમાંકમાં આવે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, જ્યારે પરમાણુ ભારમાં આવે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, અને પરમાણુ ક્રમાંકમાં આવે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા આપણે જોઈએ તો એ પરમાણુ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ખૂબ જ વધુ હોય છે. એટલે કે આ બંનેની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા નહિવત હોય. જો પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણી વજનના એકમ તરીકે, તો ન્યુટ્રોનનું વજન પ્રોટોન કરતાં નહિવત પ્રમાણમાં સહેજ વધારે છે. હવે જો ઇલેક્ટ્રોનના વજનને એકમ તરીકે ગણીએ તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું વજન 1836 ગણું અને ન્યુટ્રોનનું વજન 1838 ગણું થાય છે. આ પ્રમાણે ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોનનું વજન અને ન્યુટ્રોનનું વજન ખૂબ જ વધારે છે. ખરેખર તો વ્યવહારના કોઈપણ એકમમાં પ્રોટોન અને ન્યુટ્રોનનું વજન લગભગ સમાન અને ઇલેક્ટ્રોનનું વજન લગભગ નહિવત ગણવામાં આવે છે. હવે જો પરમાણુના વજનની ગણતરી કરવી હોય તો તેમાં કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે તે જાણવું જોઈએ. પરંતુ ઇલેક્ટ્રોનનું વજન બિલકુલ નહિવત હોવાથી પરમાણુના વજનની ગણતરી કરવા માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જાણવી છે. પરંતુ ઇલેક્ટ્રોનનું વજન બિલકુલ નહિવત હોવાથી પરમાણુના વજનની ગણતરી કરવા માટે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જાણવી છે. આથી ફલિત થાય છે કે કોઈપણ તત્વના પરમાણુનું વજન પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાની બરાબર થાય છે, જેને પરમાણુ ભાર કહે છે. હવે પરમાણુ ભાર એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. શું કરવા પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જ સરવાળો લેવામાં આવે છે, કારણ કે ઇલેક્ટ્રોનનું જે વજન છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના કમ્પેરમાં ખૂબ જ ઓછું છે. આથી પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હાઇડ્રોજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં એક પ્રોટોન છે પરંતુ ન્યુટ્રોન નથી.
અને પરમાણુ કેન્દ્ર ફરતે એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આથી હાઇડ્રોજન પરમાણુ ભાર 1 થશે. હવે જો હાઇડ્રોજનના પરમાણુ ભારને એકમ તરીકે ગણીએ તો તેના વજન કરતાં જે તે તત્વના પરમાણુનું વજન કેટલા ઘણું ભારે છે તે દર્શાવતી સંખ્યાને જે તે તત્વનો પરમાણુ ભાર કહે છે. કાર્બન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે, જ્યારે 6 ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે. આમ કાર્બન પરમાણુના પરમાણુ ભાર 12ને પ્રમાણિત ગણીએ તો પણ જે તે તત્વના પરમાણુનું વજન કેટલા ગણો સંબંધિત ભાર દર્શાવે છે તેને પણ જે તે તત્વનો પરમાણુ ભાર કહે છે. હવે આપણે કાર્બનમાં જોઈએ તો કાર્બનમાં પ્રોટોનની સંખ્યા 6 છે, ન્યુટ્રોનની સંખ્યા 6 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. આથી તેનો આપણે પરમાણુ ભાર 12 ગણી શકીએ. હવે જોઈએ સમસ્થાનિકો આઇસોટોપ્સ. જો કોઈ પણ એક તત્વના 2 કે 2થી વધારે પરમાણુઓના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એક જ તત્વના પરમાણુ ભારમાં ફેર પડે છે. આવા જુદા જુદા પ્રકારના પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હવે જોઈએ કે આઇસોટોપ્સ સમસ્થાનિકો જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. સમસ્થાનિકોમાં એક જ તત્વ લઈએ અને એમાં પ્રોટોનની સંખ્યા સમાન અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. આપણને ખબર છે કે હાઇડ્રોજનના સમસ્થાનિકો આવે છે, ઓક્સિજનના સમસ્થાનિકો આવે છે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. તો તે વિશે જોઈએ. સામાન્ય રીતે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, પરંતુ ઈસવીસન 1932માં અમેરિકાના રસાયણશાસ્ત્રી હેરોલ્ડ યુરીએ હાઇડ્રોજનનો એવો પરમાણુ શોધ્યો કે જેને પરમાણુ ભાર 1ને બદલે 2 હતો. આ હાઇડ્રોજનને ડ્યુટેરિયમ ડી કહે છે. ત્યાર પછી તો પરમાણુ ભાર 3 ધરાવતો હાઇડ્રોજન શોધાયો જેને ટ્રિટિયમ કહે છે. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુના પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી, પરંતુ જુદા જુદા પરમાણુ ભાર ધરાવતા હાઇડ્રોજન તત્વો જેવા કે ડ્યુટેરિયમ, ન્યુટ્રોન અને ટ્રિટેનિયમમાં 2 ન્યુટ્રોન હોય છે. અહીં જોઈ શકાય છે કોષ્ટકમાં હાઇડ્રોજનના સમસ્થાનિકો અને બીજું છે ઓક્સિજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના 3 મુખ્યત્વે સમસ્થાનિકો છે. એક છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. હવે હાઇડ્રોજનમાં જોઈએ જે પ્રથમ સમસ્થાનિક એટલે કે એની સંજ્ઞા H છે, જેમાં ઇલેક્ટ્રોન 1 છે, પ્રોટોન 1 છે અને ન્યુટ્રોન 0 છે. બીજું સમસ્થાનિક છે ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમને ડી સંજ્ઞા વડે દર્શાવાય છે. તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, પ્રોટોનની સંખ્યા 1 છે અને ન્યુટ્રોનની સંખ્યા 1 છે. હાઇડ્રોજનનું ત્રીજું સમસ્થાનિક છે ટ્રિટિયમ, જેની સંજ્ઞા T છે, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, પ્રોટોનની સંખ્યા 1 છે અને ન્યુટ્રોનની સંખ્યા 2 છે. હવે ઓક્સિજનના બીજા સમસ્થાનિકો છે 16O, 17O અને 18O. હવે જોઈએ 16O, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, પ્રોટોનની સંખ્યા 8 છે અને ન્યુટ્રોનની સંખ્યા 8 છે. 17O જોઈએ, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, પ્રોટોનની સંખ્યા 8 છે, ન્યુટ્રોનની સંખ્યા 8 છે. ત્રીજું સમસ્થાનિક છે 18O, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, પ્રોટોનની સંખ્યા 8 છે અને ન્યુટ્રોનની સંખ્યા છે. આ થયા હાઇડ્રોજન અને ઓક્સિજનના સમસ્થાનિકો. હવે જોઈએ સંયોજકતા. સંયોજકતા જો કોઈ પણ એક તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે અને ઇલેક્ટ્રોનની તે સંખ્યાને તત્વની સંયોજકતા કહે છે. હવે જોઈએ સંયોજકતા. સંયોજકતા શું થાય છે? કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ક્યાં ઇલેક્ટ્રોન ગુમાવવું પડે અથવા મેળવવું પડે. તો આ માટે જો ઇલેક્ટ્રોનની આપલે થાય તો તેને સંયોજકતા કહેવામાં આવે છે અને જે કક્ષામાંથી થાય છે તેને સંયોજકતા કક્ષા કહેવામાં આવે છે. કેટલાક તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાક તત્વના પરમાણુઓ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. આથી ધન વીજભાર કે ઋણ વીજભાર ધરાવતા આયનોમાં વીજભારની સંખ્યાને આધારે તે આયનોની સંયોજકતા નક્કી કરી શકાય છે. હવે જોઈએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન આયન ગુમાવે
તો એ ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે, અને જો મેળવે તો એ ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. આપણે કોઈને ઓછીના પૈસા આપીએ તો કહી શકાય કે આ ઋણી છે, અને આ આપણે આપ્યા છે એટલે આપણે પોઝિટિવ હોઈએ, એટલે કે ધન સંયોજકતા થાય. અને કોઈ પાસે લઈએ તો ઋણી બનીએ, એટલે એ ઋણ સંયોજકતા થાય. જેમ કે ધન આયન Na+માં 1 સંયોજકતા, Mg+માં 2 સંયોજકતા અને Al3+માં 3 સંયોજકતા છે. જ્યારે ઋણ આયન Cl- માં 1 સંયોજકતા અને O-2માં 2 સંયોજકતા છે. કેટલાક તત્વોના પરમાણુમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને ધન આયન કે ઋણ આયન બનાવે છે. કોઈપણ સંયોજનની વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી તેમાં રહેલા કુલ ધન વીજભાર અને કુલ ઋણ વીજભારની સંખ્યા સમાન હોય છે. પરંતુ જો ધન આયન અને ઋણ આયનનો વીજભાર ગુણાંક સમાન મેળવી સંયોજનમાં તટસ્થતા મેળવવા માટે ધન વીજભાર અને ઋણ વીજભારનો ગુણાંક સમાન મેળવી સંયોજનમાં તટસ્થતાનો ગુણધર્મ દાખલ કરી શકાય છે. અહીં તમે મારા આ લેક્ચર પરમાણુનું બંધારણ ધ્યાનથી સાંભળ્યું એ માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. વંદે ગુજરાત.